કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક વર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11 ની અંદર બેઝિક લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છીએ કે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે પહેલા તો 9 10 નું બેઝિક ભણવાના છીએ કે જેની અંદર તમે પરમાણુ શું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી ચૂકેલી છે. હવે સાયન્સની અંદર એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી પહેલો લેક્ચર અથવા તો સિક્વન્સ તમે મેન્ટેન નહીં કરો તો કોઈ બી ટોપિક સમજવો અઘરું પડશે. એનું કારણ કે એક ટોપિકના બેઝ ઉપર બીજો, બીજાના બેઝ ઉપર ત્રીજો, ત્રીજાના બેઝ ઉપર ચોથો, આમ સિક્વન્સ હોય. એ સિક્વન્સની અંદર પણ જો એક પણ લેક્ચર તમે મિસ કરી દીધો તો સમજજો બહુ જ અઘરું પડશે. બરાબર છે? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લીધેલું છે કે પરમાણુ શું છે. ફરી એક વખત જોઈ લઈએ. પરમાણુ શેનાથી બનેલો છે? તો કે પ્રોટોનથી, ન્યુટ્રોનથી અને ઇલેક્ટ્રોનથી બનેલો છે. તો જો પરમાણુનું વજન હોય તો પરમાણુ જેનાથી બનેલો છે એનું પણ વજન હશે. તો પ્રોટોનનું સાપેક્ષ દળ કેટલું ગણીએ છીએ આપણે? 1. ન્યુટ્રોનનું સાપેક્ષ દળ કેટલું ગણીએ છીએ આપણે? 1. જ્યારે ઇલેક્ટ્રોનને આપણે દળ રહિત વિચારી લીધેલો છે. એવું નથી કે ઇલેક્ટ્રોનનું દળ નથી, ઇલેક્ટ્રોનનું દળ છે, પરંતુ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનું દળ અવગણી નાખીએ છીએ. એટલે કે આપણે કોઈ પણ એક પરમાણુ લઈ લઈએ x, એની અંદર જો પ્રોટોનની સંખ્યા 2 હોય, ન્યુટ્રોનની સંખ્યા 2 હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જો 2 હોય તો દળનું જ્યારે ગણતરી કરવાની આવશે તો પ્રોટોનનું દળ ગણીશું આપણે 2, ન્યુટ્રોનનું દળ ગણીશું 2, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ આપણે કેટલું લઈ લઈશું? 0 લઈ લઈશું. તો ટોટલ જે મને દળ મળશે કેટલું મળશે? 4. હવે 4 માટે શું લખીશું આપણે? AMU. શબ્દ સમજજો, AMU નો મતલબ થાય એટોમિક માસ ઓફ યુનિટ. એટોમિક માસ ઓફ યુનિટ મતલબ કે એક પરમાણુનું દળ કેટલું થશે? 4. એક પરમાણુનું દળ કેટલું થશે? 4. અને આ 4 જે સરવાળો છે એ કોનો છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. આટલું ક્લિયર? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે હવે પરમાણુ જે ખરો એ પરમાણુ શેના વડે દર્શાવીએ છીએ આપણે? ZXA વડે. જ્યાં Z બરાબર શું છે? તો કે પરમાણુ ક્રમાંક. Z બરાબર શું છે? પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક કોની સંખ્યા દર્શાવે છે? મને પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. A બરાબર શું છે? તો કે A બરાબર પરમાણવીય દળ. એ પરમાણુ દળ કોની સંખ્યા બતાવે છે મને? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે. તો જો મારે ન્યુટ્રોનની સંખ્યા જોઈતી હોય તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે? એ છે તમારી જોડે, એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી દો તો તમને શું મળી જશે? ન્યુટ્રોનની સંખ્યા મળી જશે. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખાલી આટલું જ જોયું હતું. હવે આપણે 11મા ધોરણની અંદર સાયન્સની કેમિસ્ટ્રીની અંદર જેટલા પણ તત્વો પરમાણુ જે આવવાના છે એ પહેલા 1 થી 20 પરમાણુ, એટલે કે ધોરણ 9 10 ની અંદર તમે 1 થી 20 પરમાણુ વિશે જાણતા હોવા જોઈએ. તો હવે 1 થી 20 પરમાણુઓ શું છે, કઈ રીતે કયા કયા પરમાણુ છે એ આપણે જોઈ લઈએ. તો જુઓ, અહીં આગળ મેં તમને એક લિસ્ટ લખીને આપેલું છે. તો દરેકને એક નમ્ર વિનંતી છે કે બધા જ આ એક ટેબલ વ્યવસ્થિત રીતે બનાવી દો. એનું કારણ કે જ્યાં સુધી આ નહીં આવડે ત્યાં સુધી તમને કેમિસ્ટ્રીમાં કોઈ જ ટોપિક ખબર પડશે નહીં. જે રીતે મેથ્સ ગણવું હોય તો તમને 1 થી 100 આવડતું હોવું જોઈએ, નંબર આવડતા હોવો જોઈએ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, એકા, અગિયારા, આ બધું આવડતું હોવું જોઈએ. જ્યારે કેમિસ્ટ્રીમાં તો એના કરતા ઓછું જ છે, ખાલી આટલું જ આવડતું હોવું જોઈએ. બરાબર છે? તો એક લિસ્ટ છે, એ લિસ્ટની અંદર તમે જોઈ શકો છો તો કે પરમાણુ ક્રમાંક. પહેલું શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. હવે પરમાણુ ક્રમાંક શું છે? તો કે ખરેખર પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યાને આધારે બતાવેલું છે. જેમ માણસોના ગુણધર્મો જુદા જુદા હોય એ રીતે પરમાણુઓના ગુણધર્મો પણ જુદા જુદા છે.
તો અમને જુદા જુદા પરમાણુઓના ગુણધર્મો જુદા જુદા બતાવવા માટે પહેલા એક વસ્તુ નક્કી કરી લીધી કે જેનાથી દરેક તત્વોને અલગ પાડી શકાય. અને કોની સંખ્યાથી શેનાથી પરમાણુઓને અલગ પાડી શકાય છે? તો કે દરેક પરમાણુના ગુણધર્મો અલગ અલગ હોવાને કારણે મારે બધાને અલગ પાડવા પડશે. અને અલગ પાડવા માટે મેં કોનો સહારો લીધો ભાઈ? પ્રોટોનની સંખ્યાનો સહારો લીધો. તો હાઇડ્રોજન પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો બતાવશે તમને? 1. બરાબર છે. તો પહેલું કોણ થઈ જશે આપણા જોડે? હાઇડ્રોજન. હાઇડ્રોજન ની સંજ્ઞા શું છે? H. એમાં પ્રોટોન કેટલા? 1. પ્રોટોન પરમાણ્વીય દળ પરમાણ્વીય દળ કેટલું છે હાઇડ્રોજનનું? 1. ઓકે. હવે આ ત્રણ વસ્તુ ખાસ સમજજો. પરમાણુ ક્રમાંકને શેના વડે દર્શાવીએ છીએ આપણે? Z વડે. પરમાણુ શેના વડે દર્શાવીશું આપણે? X વડે. અને પરમાણ્વીય દળને શેના વડે બતાવીએ છીએ આપણે? A વડે. આટલું ક્લિયર? તો પહેલો પરમાણુ ક્રમાંક ધરાવતો પરમાણુ કોણ છે ભાઈ? હાઇડ્રોજન. એની સંજ્ઞા છે H અને એનું પરમાણ્વીય દળ છે 1. હવે તમે જાતે નક્કી કરો કે પરમાણુ ક્રમાંક એ શું બતાવે છે? પ્રોટોનની સંખ્યા. તો નેક્સ્ટ ટેબલમાં પ્રોટોનની સંખ્યા કેટલી થઈ જશે? 1 થઈ જાય. ન્યુટ્રોનની સંખ્યા કઈથી નક્કી થાય? તો કે ન્યુટ્રોનની સંખ્યા માટે આપણે શું કરીએ છીએ? તો કે A-Z. એ શું છે? પરમાણ્વીય દળ 1 માઇનસ પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણ્વીય દળ 1 માઇનસ પ્રોટોનની સંખ્યા કેટલી? 1. તો આન્સર શું થઈ જશે? 0. એ જ રીતે બીજા નંબર ઉપર કોણ છે ભાઈ? હિલિયમ. સંજ્ઞા શું થશે? He. પરમાણ્વીય દળ કેટલું છે એનું? 4. તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? પરમાણુ ક્રમાંક જેટલી. 2. આણ્વીય દળ 4 માઇનસ 2 તો તમને પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ 2. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. સમજો, ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા, પરંતુ ક્યારે? જ્યારે પરમાણુ તટસ્થ હોય તો. હવે તટસ્થ શું છે એ આપણે આ ટેબલ પછી જોઈ લઈએ. અત્યારે તમે એટલું યાદ રાખો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ તમારા સિક્વન્સમાં યાદ રાખવું પડશે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરાબર છે. લાસ્ટમાં શું છે? નિયોન છે. ઓકે. હવે આ જો સિક્વન્સ યાદ હશે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, આ રીતે તમારે યાદ રાખવું પડશે 1 થી 10. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? 3. આણ્વીય દળ કેટલું? 7. પ્રોટોનની સંખ્યા 3. ન્યુટ્રોનની સંખ્યા 4. 7 માઇનસ 3 તો 4. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોના જેટલી? પ્રોટોનની સંખ્યા જેટલી, 3. ત્યારબાદ આવે છે બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4. આણ્વીય દળ 9, પરમાણ્વીય દળ 9. પ્રોટોનની સંખ્યા 4. ન્યુટ્રોનની સંખ્યા 9 માઇનસ 5 કેટલો જવાબ આવશે? 4. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ છે? 4. બોરોન પરમાણ્વીય દળ 11. પ્રોટોનની સંખ્યા 5. ન્યુટ્રોનની સંખ્યા 6. ઇલેક્ટ્રોનની સંખ્યા 5. આ લખી લેવું પડશે તમારે. આગળ જેટલા બી ક્વેશ્ચન આવશે, જેટલા બી લેક્ચર આવશે એની અંદર આની જરૂર પડશે જ. ત્યારબાદ આવશે કાર્બન. પરમાણ્વીય દળ 12. પ્રોટોનની સંખ્યા 6. ન્યુટ્રોનની સંખ્યા 6. ઇલેક્ટ્રોનની સંખ્યા 6. બરાબર છે. નાઇટ્રોજન પરમાણ્વીય દળ 14. પ્રોટોનની સંખ્યા 7. ન્યુટ્રોનની સંખ્યા 7. ઇલેક્ટ્રોનની સંખ્યા 7. ત્યારબાદ આવે છે ઓક્સિજન. પરમાણ્વીય દળ 16. પ્રોટોનની સંખ્યા 8. ન્યુટ્રોનની સંખ્યા 8. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ જશે? 8. ત્યારબાદ આવે છે ફ્લોરિન 19. પરમાણ્વીય દળ 9 નંબર ઉપર આવશે તમારું. પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા થશે 10 અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 11. હવે આની અંદર જોવા જાવ તો તમારે 10મા નંબર ઉપર કોણ છે? નિયોન. 20 એનો પરમાણ્વીય દળ. 20 શું થશે એનો? પરમાણ્વીય દળ. 10 એનો પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા 10 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થઈ જાય છે? 10. તો 1 થી 10 તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. ફરી કહી દઉં છું, યાદ કઈ રીતે રાખશો? 3-3 નું બાયફર્ગેશન. આ રીતે હાથ ઉપર હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. આ રીતે વારંવાર રિપીટ કરશો તો તમને આંગળી ઉપર જ આખા 1 થી 10, 1 થી 20 પરમાણુ આપણે તૈયાર કરવાના છે. ફરી એક વખત જોઈ લેજો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ,
બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. તો આ રીતે જોવા જાવ તમને પૂછે કે બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો બોરોનનો પરમાણુ ક્રમાંક ગણવાનું સ્ટાર્ટ કરો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન 1 2 3 4 5 5 એનો પરમાણુ ક્રમાંક છે. તો પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 5. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 5. પરમાણુ દળ તમારે યાદ રાખવું પડશે 11. બરાબર છે. આગળ જોઈએ આપણે. ત્યારબાદ આવે છે સોડિયમ. સોડિયમ સંજ્ઞા થશે એની Na, એનો પરમાણ્વીય દળ છે 23, પ્રોટોનની સંખ્યા 11, ન્યુટ્રોનની સંખ્યા 12 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 11. ત્યારબાદ આવે છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ Mg વડે દર્શાવવામાં આવે છે. પરમાણ્વીય દળ 24, પ્રોટોનની સંખ્યા 12, ન્યુટ્રોનની સંખ્યા 12, ઇલેક્ટ્રોનની સંખ્યા 12. 13 નંબર ઉપર આવે છે એલ્યુમિનિયમ. પરમાણ્વીય દળ 27, પ્રોટોનની સંખ્યા 13, ન્યુટ્રોનની સંખ્યા 14, ઇલેક્ટ્રોનની સંખ્યા 13. ત્યારબાદ આવે છે સિલિકોન. પરમાણ્વીય દળ 28, પરમાણુ ક્રમાંક 14 છે, તો પ્રોટોનની સંખ્યા પણ 14, ન્યુટ્રોનની સંખ્યા 14, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 14. આ ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે આવે છે? તો એક પરમાણ્વીય દળ માઇનસ પ્રોટોનની સંખ્યા કરશો તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે. ત્યારબાદ આવે છે ફોસ્ફરસ. યાદ રાખજો, ફોસ્ફરસને P વડે દર્શાવવામાં આવે છે. પરમાણ્વીય દળ 31, પ્રોટોનની સંખ્યા 15, ન્યુટ્રોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 15. ત્યારબાદ આવે છે સલ્ફર. સલ્ફરની સંજ્ઞા થશે S, પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય દળ થાય 32, પ્રોટોનની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 16. ત્યારબાદ આવે છે ક્લોરીન. આ ખાસ યાદ રાખજો, ક્લોરીનનું પરમાણ્વીય દળ થાય છે 35.5. હવે 35.5 કઈ રીતે થાય છે એ તમે આગળ ભણીશું આપણે. પરમાણુ ક્રમાંક 17. હવે આમાં ન્યુટ્રોનની સંખ્યા યાદ રાખજો. ન્યુટ્રોન કાં તો અમુક કેસની અંદર 18 લેવામાં આવે છે અને અમુક કેસની અંદર 20 લેવામાં આવે છે. આના પાછળનું કારણ સમજાવી દઉં છું. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 17. આર્ગોન 18 નંબર ઉપર, પરમાણ્વીય દળ 40, પ્રોટોન 18, ન્યુટ્રોન 22, ઇલેક્ટ્રોન 18. ત્યારબાદ આવશે પોટેશિયમ. પરમાણ્વીય દળ 39, પરમાણુ ક્રમાંક 19, ન્યુટ્રોનની સંખ્યા 20, ઇલેક્ટ્રોનની સંખ્યા 19. અને લાસ્ટ નંબર ઉપર જે તમારે યાદ રાખવાનું છે એ છે કેલ્શિયમ. Ca વડે દર્શાવવામાં આવે છે. એનો પરમાણુ ભારાંક કેટલો છે ભાઈ? 40, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા 20, ન્યુટ્રોનની સંખ્યા 20 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 20. હવે આપણે જે વાત કરીએ છીએ એ કોની વાત છે? તો કે ક્લોરીન માટે. ક્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. પરંતુ ક્લોરીનના બે પરમાણ્વીય દળ છે, 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37. આને શું કહેવાશે? તો કે સમસ્થાનિકો કહેવાય. 11મા ધોરણમાં ભણીશું આપણે સમસ્થાનિકો. જો ક્લોરીન 17 ક્લોરીન 35 હોય તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે A-Z. એ કેટલો છે આમાં? 35 માઇનસ 17 કેટલો જવાબ આવશે? 18 આવશે. પણ જો તમે આ લેશો 17 ક્લોરીન 37 લેશો તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે 37 માઇનસ 17 એટલે જવાબ કેટલો આવશે આનો? 20. તો આ બે કેસની અંદર ધેટ મીન્સ 17 ક્લોરીન 35, 17 ક્લોરીન 37. પરંતુ પાછું ક્વેશ્ચન થાય, સાહેબ આણ્વીય દળ કઈ રીતે? તો એક આણ્વીય દળ લેવા માટેની અલગ જ મેથડ છે, આપણે 11મા ધોરણમાં શીખવાની છે. પરંતુ અત્યારે આપણે શું ભણીએ છીએ? 10મા ધોરણ 9મા 10માનું બેઝિક ભણીએ છીએ. બરાબર છે. તો આગળના વિડીયો જોવા માટે અને સમજવા માટે તમારી જોડે 1 થી 20 પરમાણુ ક્રમાંક તૈયાર હોવા જોઈએ. પ્રોટોન, પરમાણુ ભાર, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા યાદ નહીં રહે તો ચાલશે. પરંતુ મેઇન વસ્તુ શું યાદ રાખવાનું? તમારા પરમાણુ ક્રમાંક, એનો સિમ્બોલ, પરમાણ્વીય દળ, આટલું યાદ હશે તો તમે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન લખી શકશો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.